ત્રીજા સમાચારમાં શિક્ષણ ક્ષેત્રે એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. લોસ એન્જલસ યુનિફાઈડ સ્કૂલ ડિસ્ટ્રિક્ટમાં મેનેજર ગ્રેસ પેંગ પર આરોપ છે કે તેમણે ટેક કંપનીના એક્ઝિક્યુટિવ ગૌતમ સંપત સાથે મળીને $22 મિલિયન ગોટાળો કર્યો. પેંગે કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવા બદલ $3 મિલિયનની લાંચ લીધી. નવાઈની વાત એ છે કે પેંગે તેના ઓફિસ ફોન ઉપર એક નોંધ ચિપકાવી હતી. તેમાં લખ્યું હતું કે ફર્મને પ્રમોટ કરો અને તેના તરફ વધુ બિઝનેસ રીડિરેક્ટ કરો. એલે કાઉન્ટી ડીએ આને એલે યુએસડી ઇતિહાસનું સૌથી મોટું મની લોન્ડરિંગ ઓપરેશન ગણાવ્યું છે. બંને હાલમાં દોષિત નથી, એટલે કે નોન ગિલ્ટી એવી રજૂઆત કરી છે, પરંતુ ડિસ્ટ્રિક્ટ હવે તેના $22 મિલિયન પાછા માંગી રહ્યું છે. પૈસાનો આ લોભ અને શોર્ટકટથી પૈસા કમાવાની જે બીમારી છે તેનું પરિણામ હંમેશા કૌભાંડમાં જ આવે છે. અને જ્યાં કૌભાંડની વાત આવે છે ત્યાં હવે આગામી સમાચાર સાંભળી લો. અહીં સીધું ઇન્ડિયા સાથે કનેક્શન છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે એક મોટી ચેતવણી છે. ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ આઈસે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ એટલે કે ઓપીટી પ્રોગ્રામ પર મોટી કાર્યવાહીની જાહેરાત કરી છે. આઈસ ડાયરેક્ટર ટોડ લિયોન્સે તેને છેતરપિંડી માટેનું ચુંબક ગણાવ્યું છે અને કહ્યું છે કે લગભગ 10,000 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ ગેરરીતિઓમાં ફસાયેલા છે. તપાસકર્તાઓને એવા સ્થળો મળ્યા છે જ્યાં માત્ર ખાલી ઇમારતો અને તાળા મારેલા દરવાજા હતા, પરંતુ વિદ્યાર્થીઓ ત્યાં કામ કરતા હોવાનો દાવો કરતા હતા. આઈસનું કહેવું છે કે આ પ્રોગ્રામ હવે એક અનિયંત્રિત ગેસ્ટ વર્કર પાઇપલાઇન બની ગયો છે. જો તમે ઓપીટી પર હોવ તો ધ્યાન રાખો કે તમારો એમ્પ્લોયર અને વર્ક સાઇટ વેરીફાઈડ હોય, કારણ કે કડકાઈ ખૂબ વધી ગઈ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે મોટાભાગની કંપનીઓ તો નકલી છે, જેના તાર ભારત સાથે જોડાયેલા છે. તો ચાલો દોસ્તો, તમે જણાવો કે આસામની ઐતિહાસિક જીત હોય કે યુએસમાં વિદ્યાર્થીઓ પર વધતી કડકાઈ, તમને કયા સમાચારથી સૌથી વધુ નવાઈ લાગી? કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને હેડલાઇન્સ વિથ ગાયત્રી માટે મને ફોલો કરતા રહેજો. ત્યાં સુધી ટેક કેર